સરકારી આવાસ તોડવા સરકારનો જ હુકમ। શું સરકારી બાબુએ આવાસ જોયા વગર મંજૂર કર્યા હશે કે પછી કોઈ મિલીભગતથી આવાસના પૈસા લાભાર્થીના ખાતામાં નાખ્યા હશે? ગરીબ પરિવારે આવાસ બનાવી દીધું અને સરકારે તકતી પણ મારી, ત્યારબાદ સરકારને ખબર પડી કે આ સરકારી જગ્યા છે। પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝૂંપડા તોડી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। જેસીબી મશીન દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા। આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે રાખી તંત્ર પહોંચ્યું। પરિવાર પાસે પાલિકાનો વેરો, આકારણી પત્રક તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી જમીન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારના માથે આપ ફાટ્યું। ઝૂંપડાઓને 3-4 નોટિસ અપાઈ અને આવાસ ધારકને એક નોટિસ બાદ તાત્કાલિક દબાણ દૂર કરવા આવતા પરિવારને જતા ઘરે રજળવાનો વારો। પાલિકા તંત્ર દ્વારા કેવી રીતે ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર આવાસ મંજૂર કરવામાં આવ્યું? પાલિકા પર પણ કાર્યવાહીની ઉઠી માંગ। વિચરતી વિમુક્ત જાતિના લોકો અહીંયા વર્ષોથી કરે છે વસવાટ, ત્યારે તેમને ઘર વિહોણા કરવામાં આવ્યા। આવાસના નામે સરકારી નાણાંનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મંજૂર કરેલ આવાસના અધિકારી તેમજ સુપરવિઝન કરતા અધિકારી સામે કોઈ પગલાં લેવાશે કે કેમ? બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર।